શુક્રિયા બેન કે તમે બધાય ઠેકાને તમે જોડાવ્યા, તમે દેખાડ્યા. હવે આપણે બીજા ભાગમાં આવે છે, તો જરાક તમે કહી શકો છો કે બીજો ભાગ અહીંયા શું કરે છે, કેવી રીતના છે, તો જરાક તમે ઉલ્લેખ આપો તો. એટલે પહેલે સાચી વાત છે, આપણે ચાલુ કરીએ તો આપણે પહેલે ખબર ના હોય કે કેટલા આવશે. એ તો સૌન્ય મનથી આવે, પણ vraiment અમે જોઈએ છીએ કે આ 2 સાલ છે, 2માં અમે કોમ્પ્લીટ થઈ ગયા છે. હવે વધારે આવશે તો અમને એમ થાય છે કે ત્રીજો સાલ ગોતી લઈશું. c'est pour dire કે આપણે એવો કરીએ ને તો માણસને હિંમત થાય આવવાની. તમે જો છો આ બધી બાયું છે, બધી ઓરિઝોન ડિફરન્ટમાંથી આ છે. બધાના સૌના કા ડિફરન્ટ છે. ઘણા ઓલાદવાળા છે, ઘણા દાદા કે નાની કે દાદી થઈ ગઈ હશે, તો એ બધાય અહીંયા આવીને મળીને બધાય શીખવા આવે છે, બધાય જાણવા આવે છે. અને surtout કે એકબીજાને ભેગા થાય ને તો ઘણો ફેર પડે. આપણે ઇઝોલે ના રહી જઈએ કે અહીંયા ગમે એમ તો એવું ગામ છે કે જો સૌના પોયામાં રહી જાય તો કેમ થાય, સમજો છો? alors કે અહીંયા છે અમે ભેગા થઈએ, વાતું થાય, ઘણો ફેર પડે, ઘણો. તો આ બાઈને બધાને તમે જો છો કે 2 ફેરે અઠવાડિયામાં એ લોકો હાજર થઈ જાય છે. તો એ લોકોને કાંઈ દેખાતું હશે, કાંઈ ફાયદો દેખાતો હશે ને, નકર તો એ લોકો બીનો એ ઘણો કામ હશે એ લોકો ત્યાં, છતાં એ લોકો બધો મૂકીને આવે છે. ઇલ્ફો કે આપણે ખબર પડે કે એ લોકો બધો મૂકીને અહીંયા આવે છે સવારના ભણવાને. તો એ લોકો માટે ઇમ્પોર્ટન્ટ હશે ત્યાં ને ફોર્મિડેબલ મેસેજ પર સરખો પૂગ્યો તારે આમ થાય. વાલા ના, બિલકુલ. એ લોકો પોતાનું કન્ટ્રીબ્યુશન આપે છે, ટાઈમ આપે છે, અને અમે એકદમ રાજી થયા છે કે તમે પ્લીઝ મારી એડવાઇસ છે કે તમે એને કન્ટિન્યુ કરતા રહેજો. અને એનાથી જે છે તમે ફિલિંગ થાય છે, કારણ કે હંમેશા ઇન્સાન જાણે પણ અત્યારે એવો વખત છે, હમણાં જ વાત કર્યો હતો કે આપણા પ્રોબ્લેમ્સ બીજાને અમે કહી શકે છે પણ સાંભળવાવાળા હોવી જોઈએ. તો આ તમારું એક ઇન્સ્ટાના બહુ ફાઇન છે. તમે એને કન્ટિન્યુ કરજો અને બીજાને પણ ઉત્તેજન આપો, જેથી કરીને આપણે ઇંગ્લિશમાં કહીએ હેલ્ધી સોસાયટી થઈ જાય આપણે, ઇન્શાલ્લાહ. થેન્ક યુ. જરાક કેવું હતું, તમે જોયા, તમે ફિલ્મ પાડ્યા કે ઘણી બાયું એ લોકો છોકરાવાળી હોય કે ઘણા એ લોકોના કામમાં એ લોકો છોકરાને રાખતા હોય, તો એ લોકો આવે છે અહીંયા શીખવાને આવે છે. તો એ લોકોનો કેટલો મોટો મોટિવેશન હશે કે એ લોકો ઓલાદને લઈને આવે છે શીખવાને. તો હું કહું છું કે બધાય માટે સારું છે, બધાય આવી શકે છે. કોઈ ના કહે કે ના હું નથી આવી શકતી કારણ કે મને આ કામ છે, કે મને આ કામ છે, કે મને આ કામ છે. આપણે આવી શકીએ છીએ, આપણે એ ટાઈમ કાઢી શકીએ છીએ શીખવા માટે. અને તમે રિમાર્કે કર્યા હશે, જો આ બાઈ છે કેટલા એ લોકોના જેટલા કાગળિયા કોમ્પ્લેટ કરવાના હોય આપણે લઈ આવીએ ત્યાં, તો એ કંઈ એ કામ થઈ ગયો, ચાલો પૂછી જો સુનું માસીને તો એ કોમ્પ્લેટે કરી દે, આપણે એક કામ કરી લઈએ, એ લોકો પછી પોસ્ટે કરી નાખે. તો હું કહું છું કે બધાય વાતે આપણું કામ થઈ જાય, આપણે જાણવાનું મળે, આપણે આગળ વધીએ. મને તો લાગે છે કે 100% બેનિફિસ છે. donc તમે આવો. અને બીજું શું છે, બાકી સ્કૂલ નથી. સ્કૂલ હોય ને અહીંયા કોન્ટ્રાક્ટ હોય, અહીંયા સ્કૂલ નથી. તમને જઈ આવવું હોય તમે આવો શીખવાને. અને પાછું શું છે કે જઈએ તમને આવવું હોય તમે આવો. અને બીજું કે તમે જોઈ જાઓ, 1 ફેરે જોઈ જાઓ, 2 ફેરે જોઈ જાય. જો તમને એમ થાય કે તમને માફક આવે છે તો તમે રહી જાઓ કે ના ભાઈ હવે હું આવીશ દરરોજ. તો c'est extraordinaire કે vraiment એટલી સુપ્લેસ છે કે બધાય આવી શકે. મને એમ થાય છે કે કોઈ તમે તો પ્યારામાં એમ કે નો રેસ્ટે pas sur le trottoir, કે તમે કોઈ ભૂલાઈ ના જાઓ, જેને આવવું હોય બધાય આવી શકે છે. તમે આમંત્રણ દઈએ છીએ કે બધાય તમે આવો શીખવાને. c'est une formidable chose. voilà, tout simplement. merci beaucoup. merci તમે પાછા આવ્યા. merci à Koja TV de venir montrer un peu ખબર પડે કે. અને surtout je tiens parce que
આજે તમે આવ્યા કે તમને ઘણી ઘણી મેરસી. તમે ઓલે ફેરે આવ્યા ને આજ ફેરે આવ્યા એ શું બદલાણ થયો કે અમને નવો તેલે મળ્યો અને અમે એને vraiment એક્સપ્લોતે કરશું. અમે જ્યાં કોડને કરી છે તને તારે અમે વાપરીએ છીએ, જ્યાં અમે dimanche récréatif કરીએ છીએ તારે અમને કામ આવે છે. એ encore merci beaucoup en tout cas તમને ઘણી ઘણી શુક્રિયા. voilà. જર્ની વિથ મુશ્તબામાં તમારું સ્વાગત છે ને અમે બસ હમણાં જઈ રહ્યા છે પણ આપણે તકદીરા બહેનની વાતો સાંભળ્યા અને ઘણું બધું જાણવાનું મળ્યું. હમણાં કાંઈ રહી ગયું છે તકદીરાબાઈને અમારાથી કાંઈ શેર કરે. હલો આપણે તકદીરાબહેનને વાત કરીએ. ના મને એમ કહેવું હતું કે અમે બસ ફ્રાન્સais જ નથી શીખતા પણ અમે બધું જ શીખીએ છીએ. અમે અંગ્રેજી શીખીએ છીએ tous les mercredis après midi à 3h30 jusqu'à 4h30. પછી અમે યોગા એ કરીએ છીએ 4h30 jusqu'à 5h30 અમે યોગા કરે છે. પછી સામદીના અમે અહીંયા કોડ કરે છે. તો બહુ મજા પડે છે. બિલકુલ જી. અને આપણે એમ કે આપણી ઇંગ્લિશ ભાષામાં કે એક ફિઝિકલ એક્સરસાઇઝ હોય છે, એરોબિક એક્સરસાઇઝ હોય છે અને સાથે સાથે એક મેડિટેશનનું એક રૂખ છે કે જેની ઉપર કરે છે અને ઇટ ઇઝ વેરી ગુડ. અને આવા પ્રોગ્રામ હોય તો આપણું મેન્ટલ પણ ફિટ રહીએ છે. થેન્ક યુ વેરી મચ. જર્ની વિથ મુશ્તબામાં તમારું સ્વાગત અને ખાસ કરીને હું તમારો ઘણો આભારી છું કે આજે તમે મારા સાથે અહીંયા સફર કર્યા, જોયા, એ લોકોનું દુઃખ દર્દ તમે સાંભળવાનું મોકો મળ્યો. તો બસ એને તમે અહીંયાથી ઉભારજો નહીં, એને તમે કન્ટિન્યુ કરતા રહેજો, બીજા સુધી પહોંચાતા રહેજો. હવે આપણું પણ જવાનો સમય આવી ગયો છે અને એ લોકો બી અહીંયા હવે જાય છે. લંચ ટાઈમ છે ને આપણું પણ નમાઝનો ટાઈમ થવા માંગે છે. તો ઇન્શાલ્લાહ ફરીથી જર્ની વિથ મુશ્તબામાં તમને ફરીથી વેલકમ કરવામાં આવે છે અને તમે અનોખા જાજા પ્રોગ્રામમાં મારા સાથે સફર કરજો. થેન્ક યુ. दूर